હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર જીપીસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકના કારખાનાઓ પર ત્રાટક્યા હતા. જો કે આ સમયે ફેક્ટરીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી વધુ પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે સવારના 8 વાગ્યાથી કાર્યવાહી કરવામાં આવી છે. 50,000 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે અને હજારો ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવવાની શક્યતા છે. વધુ તેમણે જણાવ્યું હતું કે નાના વેપારીઓ કહેતા હતા કે જે ઉત્પાદન કરે છે તેને બંધ કરાવો, જેથી ઉત્પાદકોને ત્યાં અચાનક ચેકિંગ કર્યું હતું અને જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 2 ફેક્ટરીને જીપીસીબીએ ક્લોઝર આપેલ છે અને હાલોલ અને આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ બંધ ન થાય ત્યાં સુધી અભિયાન ચલાવવામાં આવશે. કેમ લે તો દબાવ કમ્પ્લીટ હા લે આ દબાવેલું છે કંટ્રોલ આ તો બધું દબાવતો હોય